રામ રામ મિત્રો. તો આજના બ્લોગમાં બધાનું સ્વાગત છે ને. આપણે ઘણા દિવસથી બ્લોગ નહોતા આવતા, તો મિત્રો હવે આપણે કન્ટિન્યુ બ્લોગ બનાવવાના છે. તો આપણા બ્લોગ બધા જોતા રહેજો ને આજના બ્લોગમાં બધા બન્યા રહેજો. તો આપણે આજે આઈટીઆઈ જવાનું નથી, કારણ કે આ શનિવાર છે ને આપણે રજા છે આજ. તો અત્યારે આપણે વાડીએ છીએ ને આપણે વ્યવા છીએ ભેહું સારવા માટે ને વાસળી બધું સરે છે અહીંયા. તો હવે આપણે ભેંસને એને ઘરે લઈને વ્યવા છીએ ને પાણી પીને આપણે બાંધી દેવી હવે એને. તો હવે આપણે વાસળીને પણ પાણી પાવા અહીંયા લેવા છીએ, આને પણ બાંધી દઈએ હવે પાણી પાઈને. તો હવે આપણે બધા ઢોરને બાંધી દીધા છે લીમડા હેઠે. તમે જુઓ આપણી ભેંસને વાસળિયું બે બાંધી દીધી છે ને આ સાઈડ તમે જુઓ આપણી જાર અડધી પાણી બધી વઢાઈ ગઈ છે. આપણા ભાગની હોય એ બધી છે, બાકી વાઢવાની શેઠના ભાગની બધી વઢાઈ ગઈ છે. તો અત્યારે હવે બપોર થઈ ગઈ છે, તો મિત્રો હવે આપણે જમી લઈએ અને આપણે પછી પાછા આપણે ઢોરને સારવા જવાનું છે. તો આપણે જવી પછી ભેંસને હવે આપણે પાછી છોડીને જઈએ છીએ સરવા હાટું. હવે આપણે ભેંસને લઈને આવી ગયા છીએ વાડીમાં. તમે જુઓ અહીંયા સરે છે, તો વાસળિયું ની બધું અહીંયા સરે છે. તમે જુઓ આપણે આવી ગયા છીએ આંબામાં. તમે જુઓ આંબો છે દેશી ને આમાં બહુ કેરી નથી આવી આ વખતે. આમાં બહુ કેરી જ નથી આવી. કેસર આંબામાં છે, એમાં બધા કેરી આવેલી છે. તો મિત્રો હવે સનસેટ થવા જઈ રહ્યો છે. તમે જુઓ સનસેટનો વ્યૂ. અત્યારે આપણે લીંબુમાં છીએ. તો હવે આપણે બધાને બાંધી દીધા છે હવે ઢોરને. હવે પપ્પા ભેંસ દોવા બેસી ગયા છે, તો આપણે પણ હવે ભેંસ દોરાઈ દેવી. અને મિત્રો આ રીતે ભેંસ દોવાની હોય છે. તમે જુઓ ભેંસને આસળ છે. મિત્રો આજે હું શનિવાર રહ્યો છે, તો આપણે અત્યારે એકટાણું કરવા બેસી ગયા છે. તમે જુઓ અત્યારે આપણે બેસી ગયા છીએ એકટાણું કરવા માટે. તો હાલો હવે આપણે જમી લઈએ. તો મિત્રો આજના બ્લોગમાં આટલું. ત્યાં આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને 2-3 મિત્રોને શેર કરી નાખજો. તો મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને.